બાળા ગામની યુવતી છૂટાછેડાની કોર્ટની મુદત આવેલી પત્નીની પતિએ જ મૂળચંદ નજીક છરીના ઘા ઝીકી હત્યા કરતા ચકચાર મચી છે। સુરેન્દ્રનગરના વઢવાણ પંથકમાંથી પારિવારિક સંબંધોને કલંકિત કરતી ચકચારી હત્યાની ઘટના સામે આવી છે। વઢવાણના મૂળચંદ રોડ પર માનવ મંદિર નજીક છૂટાછેડાની કોર્ટે મુદતે માતા સાથે રિક્ષામાં ઘરે પરત ફરી રહેલી મહિલાની તેના પતિએ ધારદાર હથિયાર વડે હુમલો કરી હત્યા કરી હોવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ મૂળચંદ રોડ પર માનવ મંદિર નજીક રિક્ષામાં પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી। દરમિયાન આવેશમાં આવેલા પતિએ ધારદાર છરી કાઢી પત્ની પર હુમલો કરી દીધો હતો। છરીના ઘા વાગતા જ મહિલા ગંભીર રીતે લોહી લુહાણ બની જતા જમીન પર ઢળી પડી હતી। ઘટનાના પગલે આસપાસના લોકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા। ગંભીર ઈજાઓ અને વધુ રક્તસ્રાવના કારણે મહિલાનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। હત્યા બાદ આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ થતાં જ પોલીસે કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી। સાથે જ હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપી પતિને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે। ભર બપોરે જાહેર માર્ગ પર નજીક બનેલી આ લોહિયા હત્યાની ઘટનાથી વઢવાણ વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે। હત્યાનું ચોક્કસ કારણ અને ઘટનાની અન્ય વિગતો અંગે પોલીસ તપાસ બાદ વધુ હકીકતો સામે આવવાની શક્યતા છે। જે કે સિંહ સાથે મહેશ સુતરિયા, સુરેન્દ્રનગર।